أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આજે તનનરીવ હુસેની મદ્રેસાના અંદરમાં આપણે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે 31 જાન્યુઆરી 2018 આપણા સામે હુસેની મદ્રેસાના પ્રમુખ સાહેબ તથા સાથે ઇનિસ્મા ઇન્સ્ટિટ્યૂટ ઇસ્લામિક દી મદાગાસ્કરના પ્રમુખ સાહેબ અલહાજ મોહમ્મદ રઝા ખમીસ સાથે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે અને આપણે એને શુક્રિયા અદા કરીએ છીએ કે આ ઇન્ટરવ્યૂને પોતે કબૂલ કર્યા प्रमुख साहब सलाम अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुह। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुह। તમે આ ઇન્ટરવ્યૂને કબૂલ કરીને અમે શુક્રિયા અદા કરીએ છીએ અને તરત જ આપણે આ ખોજા ટીવીનું જે ઇન્ટરવ્યૂ છે તમારું તબલીગના અંદરમાં જે તમે ખિદમતો પેશ કરો છો તો આપણા સાંભળનારાઓને જોનારાઓને જરાક જાણવું હતું કે તમે ક્યારથી તબલીગના અંદરમાં તમે એક્ટિવિટીમાં જોડાના અને ઇનિસ્મા બારામાં તમે કેવી રીતના શરૂ થયું વગેરે અને હાલમાં આપણે જે મદ્રેસામાં બેઠા છે અને સવાલોના અંદરમાં આખરમાં જે આપણા અમારા પ્રમુખ સાહેબ ઇન્તેકાલ થયા કે જેની તસલીયતો તાજિયત આપણે આખી કોમને પેશ કરીએ છીએ તો કારણ કે તમારા દોસ્ત હતા તો એના બારામાં તમે આખરમાં કંઈક બતાવી શકો તો સૌપ્રથમ હું શુક્રિયા અદા કરું છું આપણે ખોજા ટીવી અને તેમના ખોજા ટીવીઓના જે ખાસ જોનારાઓ છે ને જેમાં ભાગ લેનારાઓ છે તેઓનો અને શેખ સાબિર તમે સવાલ કર્યો તમે મને કહો છો કે આ 63 વર્ષની ઓટોપ્સી કરીને દો તો હવે 63 વર્ષની ઓટોપ્સી તમે મને 5 મિનિટ દો તો ક્યાંથી થાય જો કે આપણે ગઈકાલે શું ખાધું તો એ આપણને યાદ ના હોય પણ ખાસ ખાસ ઇવેન્ટમાં આપણે જિંદગીના યાદ રાખવાના હોય મારો જન્મ મોરંડાવા ખાતે છે મારું નામ મોહમ્મદ રઝા ખમીસ છે બાપાનું નામ મોહમ્મદ હસન છે ખાલી એ કહેવા માટે કે મોરંડાવા જમાનામાં એમ આવતું હતું કે નજફ અશરફ છે એ મોરંડાવાનું ટાઇટલ હતું કારણ કે અલ્હમ્દુલિલ્લાહ મોરંડાવાની અંદર અગર બીજા ગામોમાં ઓછું થઈ ગયું માતમે કે આપણે મજલિસોનું પણ મોરંડાવાએ આ દિવસ સુધી જુલુસને મેન્ટેન રાખ્યું છે અને જુલુસ એવું એક હથિયાર છે ખાસ કરીને આશુરાના કે જે આપણે એક તબલીગ વિભાગ છે એક જમાનો હતો મારા પિતાજી વર્ષો સુધી તાજિયા કમિટીના પ્રમુખ રહ્યા અને એની કોશિશ હતી કે કારણ કે એ જમાનામાં હતું કે આપણે જુલુસ બહાર ના નીકાળીએ પણ એમની કોશિશ હતી કે જુલુસ કોઈ બી રીતે રહે ને રહેવું જોઈએ ત્યારે આપણે ત્યાં હતું કે તાજિયા ક્યાં રહે ત્યારે તાજિયા રહેતા હતા જુદા અને જ્યારે આપણને મોકો મળ્યો પ્રમુખ પદ લેવાનો મોરંડાવા જમાતનો 1983 પછી તો આપણે અલ્હમ્દુલિલ્લાહ તાજિયાને ઇમામ વડે લઈ આવ્યા અને આજ દી સુધી આપણે તાજિયાનું કાર્ય ચાલુ છે અને મારે આપણે તબલીગ કામ કરી રહ્યું છે હવે જો તમે મારી ખાસ પૂછો તો કોશિશ હતી અમારી અમે ફૈઝ અસ્કરીના મેમ્બર હતા અલ્હમ્દુલિલ્લાહ નાનપણમાં અમને ટ્રેનિંગ મળતી હતી પહેલેથી તો આપણે કામ કરવા ન મળે બટેટાને ડુંગળી છોલવાની હોય તમે પાસ થઈ જાઓ પછી તમારો ગ્રાદ વધે અમને એ જમાનામાં એમ હતું કે કોમમાં થોડી ઘણી તબદીલી લઈ આવે તો તમે ઉમેદભાઈ કાસમ ભાણજીને મને લાગે છે તાંપોમાં છે કે ક્યાં કે સેમ્પિયરમાં તમે એને ઓળખતા હશો અમે સાથમાં મળીને કોશિશ કરી હતી કે આપણે એક મોરંડાવામાં લાઇબ્રેરી ખોલીએ કારણ કે વાંચન આપણી કોમમાં બહુ ઓછું છે તો આપણે માંગણી કરી હતી નીચેનું જે મદ્રેસાનું હુસેન અલી કરીમ મૌલાના મરહુમ ભણાવતા હતા નીચે તો આપણે કીધું હતું કે તમે અમને આપો અને જમાતે કીધું નહીં અમે ત્રીજી એતાજમાં આપીએ ત્રીજી એતાજમાં કોણ આપે પણ આપણે ત્યારે એ જમાના બહુ મોટી વાત લાગતી હતી કે અમે તાંપો બનાવ્યું આપણું સ્ટેમ્પ અને હુસેન લાઇબ્રેરીનું સ્ટેમ્પ હતું એટલે કોશિશ ત્યારથી હતી કે કોમમાં તબદીલી લઈ આવીએ ને વાંચનથી ને કોશિશ કરીએ વખત ગયો આપણને મોકો મળ્યો 1979માં મારું અબ્દુલ મોમિનભાઈ કે જે મારા દોસ્ત છે અને મને માસ્તર પણ હતા અને મને મેથેમેટિક પણ શીખવાડતા હતા એમના સાથે મોકો મળ્યો મને તો એ મને કહ્યું કે તો અમારા સાથે કમિટીમાં મુખ્ય કાર્યકર્તામાં જોડાઈ તો 1980માં તો 1979માં એમણે જ્યારે કામ શરૂ કર્યું તો એને શું કર્યું કે આટલો વખત આશુરાની જે મેં વાત કરી જ્યારે આપણે બહાર નીકળતા તાજિયા તો આપણે સ્પીચો તબલીગ કરતા હતા ફ્રેન્ચી જબાનમાં અને અબ્દુલ મોમિનભાઈએ એનું પહેલું સ્પીચ 1979 હતું કે 80 એણે માલાગાસીમાં કર્યું
અને અહીંયાથી માણસોને સમજ પડી કે આ હુસેન શું છે, કરબલા શું છે. એ કરતાં કરતાં 3 જણાનો કન્વર્શન થયો. 80માં હું કમિટીમાં એ લોકો સાથે યાવરભાઈ જાફર, અબ્દુલ મોમીન, આપણે જોણાણા, જે અત્યારે બિલાલનું સાંત્ર છે મોરંડાવામાં, એ જમાતના હાથમાં હતું. આપણે જમાત પાસે માંગણી કરી કે તમે અમને આ તબલીગ માટે આપો, અને એમણે તબલીગ માટે આપ્યું. એની લગભગ 1982 કે 83માં ઓફિશિયલમાં આપણે ઓપનિંગ સેરેમની કરી. આફ્રિકા ફેડરેશન તરફથી આપણને મોહસિનભાઈ જાફરને મોકલાવવામાં આવેલા હતા કે જે આપણને મદદરૂપ થાય. અને અલ્હમ્દુલિલ્લાહ આપણે શેખ લોકો, તમે 1983 કે 84માં અરુષા ખાતે તમારું જવાનું થયું, અને એ દરમિયાનમાં તમારા મોટા ભાઈ રઝી આપણને મલાગાસીમાં નવવા અને આપણને મદદ કરતા હતા. મરૂમ ઇકબાલ, ફિદા બાબા, મોહમ્મદ અલી, પછી આપણા પાસે બીજા ભાઈઓ આપણને ઘણા મદદ કર્યા હતા. પણ ખાસ કરીને મને આ યાદ આવે છે તો જ્યારે તમે એક તરફથી તમે લોકો હૌઝામાં ગયા અને અલ્હમ્દુલિલ્લાહ કોમમાં એક આવાજ ઉઠી કે આપણે બધાને જવું જોઈએ, અને માઓએ પણ ખુશ હતી. અને લગભગ આપણે તમે સમજો કે માડાગાસ્કરથી 100 દીકરા દીકરીઓ માથે ગયા હતા. અને એના ફળ તમે આજે જો કે અહીંયાથી કામ શરૂ થયું, તમે લોકો બધે ભણીને આવ્યા અને ક્રાંતિ પેદા થઈ ગઈ. હવે ક્રાંતિ એ હતી કે અને આ તરફથી તનરીબ અને મઝેંગા તરફથી મરૂમ રોશનભાઈ જમીલ, પછી એમની સાથમાં તનામાં ફિદા હુસેનભાઈ કુરજી, પછી એમની સાથમાં રઝાલીભાઈ હીરજી, આ બધા જોડાણા. અને એ ટાઈમમાં પછી મરૂમ શોભાને આપણે એ લોકો એ મોકલાવ્યા હતા. પછી આપણા તરફથી એ શોખ લોકો બધા બીજા ભણવા ગયા. તમે બધા અરબી બોલતા. કોમમાં એક વિચાર આવતો હતો કે આપણા ખોજાના છોકરા માડાગાસ્કરના અરબી વાંચી શકે, પણ એટલા ખુશખુશાલ હતા માવીતરો કે અમારા છોકરાઓ કંઈ શીખીને આવ્યા છે. ખેર, આપણી આ જરાક પ્રોબ્લેમ જે થઈ ગયો એ થઈ ગયો, પણ એ પ્રોબ્લેમ નાનો પ્રોબ્લેમ હતો. પણ હવે દેશને બીજા દેશ લોકોએ આનો લાભ લીધો કે આ લોકો આ ખોજા કોમ જો આગળ આવી જશે ને ઉભર થશે તો અમારું બધું કામ ખપે છે એમ નહીં ચાલે. આપણા સંચાલકો, લીડર લોકોને જરા કે ટાઈમ પર સમજ ન પડી, મોડેકથી સમજ પડી, પણ વાંધો નહીં. જે આપણને મકસદ હતો એ મકસદ આપણે અલ્હમ્દુલિલ્લાહ પૂર્ણ, હું નથી કહેતો કરી શક્યા, પણ આપણે કરી રહ્યા છીએ. નકર તો આ જ આપણા પાસે મોરંડામાં ભલે 16 તબલીગ છે, પણ આખા માડાગાસ્કરમાં આપણા પાસેથી 83 થી 84 સેન્ટરો છે. પછી આપણા પાસે લગભગ 17,000 કન્વર્ટી છે, જે મહઝબ અહલુલ બેત કબૂલ કરી લીધું છે. આપણે લગભગ 3,000 બચ્ચા સ્કૂલ ફીઝ અને આપણા સિરાને છે એ લોકોને ભણવાનું, એ લોકોની બધી સ્કૂલનો કહીએથી લઈ અને એક્સરસાઇઝ બુકથી લઈને દફતર સુધી એ લોકોનું ખાવાનું પીવાનું. 14 માથે આપણી સ્કૂલો છે. આપણા બીજા ઘણા અહીંયા હૌઝાઓ છે. તમે વિચાર કરો કે જ્યારે મને મોકો મળ્યો તો મુંબાસા જવાનો, અને હસનભાઈ જાફરના બાપા અલીભાઈ સાથે મારી વાત થતી હતી. તે હૌઝા ચલાવતા હતા. ત્યાં કદિયાજીના હૌઝા ચાલતા હતી તો ગુજરી ગયા, મરૂમ થઈ ગયા. તો એ મને કહે કે આ પ્રમાણે અમે અહીંયા કામ કરીએ છીએ. મેં કીધું અમે કરીએ છીએ, પણ એક જ ફેર છે આપણો કે તમે હૌઝા ચલાવો છો તો એ સ્વાહિલીમાં જ તમે કરો છો, ને અમે છોકરાઓને પહેલાં અરબી શીખવાડીએ અને પછી હૌઝા ચલાવીએ છીએ. બીજું, તમે જે તબલીગના કામ થાય છે મહઝબે અહલુલ બેતમાં એ લોકો કબૂલ કરે છે, પણ એ લોકો અડધા મુસલમાન અહેલે સુન્નતમાંથી થાય છે. તો આપણે હરામ હલાલનો, નજીસ તારતનો વધારે તકલીફ ના હોય. આપણે અહીંયા આપણે ક્રિશ્ચનમાંથી આપણે લોકોને જ્યારે ઇસ્લામિક મઝહબ આપતા હોય તો આપણને કેટલી તકલીફો પડતી હશે. પણ એ બધી ચીજનો સામનો કરી આપણી હૌઝાની સ્થાપના કરી. અત્યારે આપણા પાસે ઓછામાં ઓછા 250 થી 300 શેખ અને શેખિયાણી લોકો કે જે ફૂલ અરેબિક બોલે છે ને તબલીગના કામ કરે છે અને મદ્રેસા છે. એ ઉપરાંત આપણી જે સ્કૂલો ચાલે છે એમાં લગભગ સ્કૂલના ડાયરેક્ટરો આપણા શેખ છે, અને એ લોકો સાથે પછી સ્કૂલની અંદર અગર જો ડાયરેક્ટર ક્રિશ્ચન હોય તો આપણો પ્રોગ્રામ પણ ઇન્ક્લુડેડ છે. એટલે કે કોન્ફેશનલ સ્કૂલ ચાલે. એટલે આપણે એક મોટો કરી એક મોટો આપણે એમ ઓ દેતે ઓ એનો આપણો એક છે કે તમને અગર જો કોમની અંદર ગરીબાઈને હટાવી હોય, તમે સ્કૂલની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો. pour éradiquer la pauvreté, il faut investir dans l'éducation.
કારણ કે આપણે ખાલી એક મસ્જિદ બનાવીએ અને નમાઝ પડવા જાવે તો આ ઇન્વેસ્ટમેન્ટ આપણા માટે ભારે હતું. એટલે આપણે જ્યાં પણ હવે સાંત્ર ખોલીએ છીએ, મસ્જિદ હોય એના સાથે સ્કૂલ હોય, કે જેથી કરીને મદ્રેસા હોય કે ના હોય સ્કૂલની અંદર, કારણ કે કોન્ફેશનલ સ્કૂલ હોય તો આ કામ ચાલી રહ્યું છે. તો અત્યારે હું એમ કહી શકું કે જે કામ થઈ રહ્યું છે અલ્હમ્દુલિલ્લાહ આગળ જઈ રહ્યું છે. એમ નથી કે આપણા ચેલેન્જીસ ઓછા છે, ચેલેન્જીસ બહુ મોટા છે. દુશ્મન એનું કામ કરી રહ્યા છે. દુનિયાની અંદર કોણ કોણ અહેલે બૈતના દુશ્મન છે એ તમે તેનાથી વાકેફ છો, એનું મને નામ લેવાનું નથી, પણ એ લોકો સૂતા નથી, એ લોકો જાગ્રત છે. અને બીજી દુઃખની વાત એ છે કે આપણા પોતા કોમ શિયા મઝહબ ખોજાની અંદર પણ એવા કામો થઈ રહ્યા છે ને એવી કિતાબો લખાઈ રહી છે ને એવા કિતાબોનું ટ્રાન્સલેશન થઈ રહ્યું છે કે આપણે વિચાર કરીએ છીએ કે એ વખત યાદ આવે છે કે જ્યારે છેલ્લો વખત હશે કયામતનો, ત્યારે મઝહબને સાચવવું, આપણે એમ સમજો કે અંગારને સાચવવું, કોલસાને હાથમાં રાખવું સહેલું હશે, મઝહબને સાચવવું એવો જમાનો આપણે ત્યારે જોઈ રહ્યા છે. લંડનમાં થઈ રહ્યું છે આવું કામ, ઈરાનમાં પણ આપણા કુમમાંથી અમુક ભાઈઓની એવી જ પણ આવાજ છે. તો આપણને તકલીફો તો ઘણી બધી છે. તમે મને બીજો સવાલ કર્યો કે આપણે આ તો તબલીગની વાત કરી, તમે મદ્રેસા છે ને અલ્હમ્દુલિલ્લાહ આપણે 1997માં જ્યારે મહદ અલી પ્યારઅલીભાઈએ જવાબદારી લીધી પ્રમુખ પદની, તો એમણે મને કમિટીમાં લીધો ને મને જવાબદારી આપી હતી તબલીગ વિભાગની ને એજ્યુકેશન બોર્ડની. અલ્હમ્દુલિલ્લાહ આ કરવાથી આપણે શું થયું, ત્યારે મદ્રેસામાં ખોજાના આપણે મદ્રેસામાં 5 ક્લાસ સુધી હતું ને છોકરીઓમાં 7 ક્લાસ સુધી હતી. પછી છોકરીઓ જ્યારે મદ્રેસાની જરૂર હતી ત્યારે એ લોકો મદ્રેસા મૂકીને ચાલ્યા જતા હતા. એટલે આપણે કોશિશ કરી 98 ને લગભગ 99માં આપણે શેખ મુનીરને ટીચર તરીકે લીધા. પછી એમને પૂરી મદ્રેસાની જવાબદારી આપી. પછી જેટલા આપણા શેખ હરુ સાથે આવ્યા તે બધાને આપણે દીધા. અને આહિસ્તા કરીને આ છોકરા છોકરીના મદ્રેસાને આપણે એક કરી અને આપણે લઈ આવો. તો તમે જ્યારે ઓફિસમાં બ્યુરોમાં જોશો તો અમે પહેલું કૂપ ગ્રેજ્યુએશન કર્યું હતું ક્લાસ 9નું. એ પહેલી જેની અંદર લગભગ દીકરીઓ આપણી પ્રીમિયર કે ટર્મિનલ સુધી પહોંચી ગઈ હતી. અને એ છોકરીઓએ જે કામ કર્યું છે આજ એ છોકરીઓ અલ્હમ્દુલિલ્લાહ દુનિયામાં ઘણી ઠેકાણે છે, પણ એ લોકો મદ્રેસાને યાદ કરે છે. અને એ પ્રમોશન આપણે આપ્યો તો પ્રમોશન સુકૈના, આ પ્રમાણે આપણે દર વર્ષે પ્રમોશન નીકાળીએ છીએ. અત્યારે લગભગ એમ સમજો કે 1000 છોકરાઓ આપણા દુનિયામાં ફરી વળ્યા. અને ખાસ કરીને રેન્યુમાં, પારિસમાં, તમે બધા ભાઈઓ હોય કે કુર્નેવમાં હોય, જેટલા પણ માડાગાસ્કરના છોકરા ટાનાના પાર્ટિક્યુલરમાં હોય તો આ મદ્રેસાથી આવ્યા છે. આ શું કામ બની શક્યા? કારણ કે આ શેખ લોકોનું બલિદાન છે. એમ નથી કે બીજા દુનિયામાં મદ્રેસા નથી, પણ એ લોકો પાસે રિસોર્સ હ્યુમેન નથી. અને અલ્લાહ એવું કર્યું ને એવો મોકો આપ્યો કે માડાગાસ્કરમાંથી આપણા પાસે આ રિસોર્સ હ્યુમેન છે કે જે આપણા શેખ લોકો છે. કે જે શેખ લોકો, હું ઘણી વખતે હસતા કહેતો હોય કે આ શેખ લોકો છે ને બધા ફ્રેન્ચ નેશનાલિટીના છે. અગર કાલે એ લોકો રેન્યો કે ફ્રાન્સ ચાલ્યા જશે તો એ લોકોનો હદિયો છે ને કુદરતી, અને એને હું બશકરી કહું કે હઝરત ઈસાનો એ લોકોને હદિયો મળી જશે. પણ આ એવો કાયદો છે કે ભાઈ એને પછી શેખ લોકોને બચા થાય તો એ લોકોનો હક છે. એ બધુંય મૂકી સેક્રિફિસ આપી અને એ લોકો ઇમામને સામે જોઈ એના ઉપર શેખ ઉપર એટલા ક્રિટિકો, એટલા અપશબ્દો, એટલા વારો આવે છે, પણ એ લોકો કાન બંધ કરીને બેઠા છે ને પોતાનું કામ કરી જાય છે. ઇન્શાઅલ્લાહ ઇમામે જમાનાનો અજર આપશે. અને એક દિવસ કોમ છે ઘણું બધું તો સમજે નહીં, અંદરની વાત બધી કરવાની ન હોય. તમને ખબર છે ને આપણે કાદવ ખોદીએ તો કાદવની જ ગંધ આવે. કાં તો રેમ્યુ લાભું યા કે દુલા નોઝિયા બોંધ, તો કોઈ દિવસ કાદવને છે ને રેમ્યુએ ના કરવું જોઈએ. તો આ શેખ આ તરફ મદ્રેસામાં અલ્હમ્દુલિલ્લાહ અટાણે આપણે ક્લાસ 9માંથી 12 ક્લાસમાં આવી ગયા. અત્યારે અમુક 11ને આપણે તૈયારી કરીએ છીએ કે જેથી કરીને મદ્રેસામાં એ લોકો પડાવે. આપણા પાસે અત્યાર સુધીમાં લગભગ ટીચર ટ્રેનિંગનો પ્રોગ્રામ જો નહીં કર્યો હોય આપણે લોકલના ટીચરો સાથે ને બહારના ટીચર લગભગ 13 ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યા, જેની અંદર સમાવેશ થાય છે સૈયદ અલીનો, ઇફતભાઈ થાવરનો, પછી મુલ્લા મહમ્મદનો, 2 થી 3 વખત મુલ્લા મહમ્મદ આવી ગયા. આ પ્રમાણે બીજા કોઈ શેખ આવે છે, મોમ્બાસાના કોઈ હતા, આપણે મને ખ્યાલ નથી આવતો નામ. તો આપણે આ લોકો હસ્તક ઘણા આપણે આ કામો કરેલા છે. અને અલ્હમ્દુલિલ્લાહ અટાણે પ્રપોઝલ છે, વર્લ્ડ ફેડરેશન પણ આના પાસે ટીચર ટ્રેનિંગ અને MCIના નામના અંદરના વિભાગમાંથી એક વિભાગ છે ટ્રેનિંગનો. તો
તો એનો આપણે કોલ કરી ઇન્શાલ્લાહ આપણે થોડા ટાઈમમાં એ લોકો આવશે અને એ લોકો આપણને ટ્રેનિંગ આપશે. તો તબદીલી આવશે, કારણ કે હંમેશા એમ નથી કે બહારનું આવેલું નકામું જોઈએ. બહારનું આવે આપણે શીખવાડવું અને આપણે એને કમ્પેરિઝન પણ કરી શકીએ અને એ લોકોને પણ કદાચ આપણે શીખવાડી શકશું કે નહીં તમારું છે આપણે જો અમે આમ કરીએ છીએ. તમે અગર જો હિન્દુસ્તાનના મદ્રેસાને લઈ લો તો એક જ મદ્રેસો દિલ્હીમાં એ લોકો આપણે લખનૌથી મદ્રેસાને હેન્ડલ કરે છે અને આખા હિન્દુસ્તાનને એ લોકો મદ્રેસાને ચલાવી રહ્યા છે. અને એ જ જૂની કિતાબ જે મરહુમ જનાબ હુસૈન અલી કરીમને બીજા આપણે શીખવાડતા હતા એવી જ કિતાબો છે. અને એ લોકોમાં અખલાકિયાત અને બધું છે, એમ નથી કે નથી. અને એ લોકો દુનિયામાં ફરી વળે છે, આપણા હિન્દુસ્તાની ભાઈઓ, ખોજા ભાઈઓ કે શિયા ભાઈઓ. તો અલ્હમ્દુલિલ્લાહ આ પ્રપોઝલ છે આપણે વર્લ્ડ ફેડરેશન એના સાથે આવજો કે આપણે ઘણા કામો કરી ચૂક્યા છે. તમે મદ્રેસાનું પૂછો, મેં તમને તબલીગની પણ વાત કરી દીધી. હવે તમે મને પૂછો કે આમાં મુનીસભાઈ વિશે તમે મને સવાલ કર્યો. મરહુમ જે ખોટ કોમને ગઈ છે એ ખોટ તો પુરાવાની નથી, પણ આપણે એના ઉપર વિચારણા કરવી જોઈએ કે મોત છે ને કોઈ ટાઈમે કોઈને મૂકવાનું નથી, કોઈ પણ ટાઈમે. પણ એના રાહમાં એણે એના પ્રમાણમાં એની પાછળથી નથી રાખ્યું કોઈ મને ફાત્યા પડે. એણે એવું કામ કર્યું છે કે માણસો હવે એ હંમેશ માટે અમર કામ છે. ફાત્યા આપણે પડીએ કે ના પડીએ એના કામ એને કમાણી કરી દેશે. જેમ કે આપણે જ્યારે 1997 2002 ને 2003માં આપણે પ્રોગ્રામ કર્યો હતો અહીંયા સ્કૂલ બનાવવા મદ્રેસાની અંદર. અમુક કારણોસર આપણે સ્કૂલને ના ખોલી શક્યા. આ બધે કારણોને એક તરફ મૂકી અને એણે આ સ્કૂલ શરૂ કરી દીધી. તો એનો નતીજો શું નીકળ્યો કે તમે રવિવારના બધે આપણે જોયું કે રફીકભાઈ રામજી ફેમિલી તરફથી જ્યાં કોમ્પ્લેક્સ ભૂલનું છે અહીંયા આપણે 3000 મીટર એક જમીન દેવામાં આવી કે જ્યાં જબરજસ્ત 3 થી 5 માળાની સ્કૂલ થઈ શકે એમ છે. અને એવું સારું જગ્યા છે કે બહુ ઓછી આપણે એવી જગ્યા મુશ્કેલથી મળે. અગર જો એને સરખી રીતે આપણે કામમાં લઈએ અને ઉપયોગમાં લઈએ તો આપણે હવે યુનિવર્સિટીની વાત કરવાની હોય, નાની સ્કૂલની વાત ના કરવાની હોય. દુનિયાભરમાં તમે જ્યાં પણ જાશો તો તમને કેથોલિક યુનિવર્સિટી મળશે, પ્રોટેસ્ટાની મળશે. તમે આપણે શિયાની યુનિવર્સિટી બાકાયદા ફ્રેન્ચ જબાનમાં તમને ક્યાંય નહીં મળે. ઇંગ્લિશમાં કદાચ હશે પણ મને આપણે છે લખનૌમાં કંઈક યુનિવર્સિટી છે પણ ઇસ્લામિક નથી, દુનિયાવી તાલીમ અપાય છે પણ થિયોલોજીકલ યુનિવર્સિટી નથી. હાલાંકિ આની અંદર ક્રિશ્ચન લોકો બહુ આગળ છે. તો આપણે હવે વખત આવી ગયો છે, કારણ કે કાલે શું આપણા ઉપર વાર આવશે નથી ખબર. તો આપણે આ યુનિવર્સિટી આની અંદર મુનીસભાઈનો મોટો ભાગ હતો. મુનીસભાઈએ માઝિંગાની અંદર યુનિવર્સિટી સ્કૂલ ખોલી, ચુલિયારમાં પોતાની ખોલી અને અહીંયા આવીને અહીંયા કોશિશ કરી જમાતની. ચુલિયારમાં જમાતના ચેરમેન રહી ચૂક્યા 4 વર્ષ સુધી. અને તનાની અંદર પોતે 2 વખત હારી ગયા પણ એ હિંમત ના હાર્યા. એણે કીધું કે હું 3જી વખત હારું કે 4થી વખત, એક દિવસ તો મને કોમ સમજશે કે પ્રમુખ પદ કરશે. તો અલ્લાહે કે એને મોકો આપવામાં આવે અને મોકો આપ્યો. અને મોકો આપ્યા પછી એણે જે અમુક ફેરફાર લઈ આવ્યા અને ઘણી એની મહેનત હતી. અને અગર જો અલ્લાહે તો અલ્લાહના હાથમાં છે, પણ એને મોકો મળશે તો આના ઉપર એ ઘણું કામ કરી શકશે. તો આપણે અગર જો એને સાચેન ફાત્યા દેવા હોય ને આપણે એને દુઃખ થતું હોય તો એના જે કરેલા ઘણા સારા કામોને ઉપર આપણે એને જોશ દેવાનો છે. તો આ એક ટૂંકી ઓલી છે હિસ્ટોરિક આપણી, કારણ કે તમે કીધું ટૂંકમાં બોલજો. હવે તમે મને કીધું કે 63 વર્ષ 6.5 મિનિટમાં બોલી નાખતો ક્યાંથી થઈ શકે ના, પણ મેં કોશિશ કરી છે. હવે તમને કાંઈ બીજા કાંઈ સવાલ હોય તમે કરી શકો છો. હંમેશા છે ને જો તમને એક દાખલો દઉં, આખા આફ્રિકામાં સારામાં સારો જો મદ્રેસા હાયલો હોય અટાણ સુધી તો નૈરોબીનો મદ્રેસો. અને નૈરોબીના મદ્રેસામાં મરહુમ અલી રઝાભાઈ નાનજી, એના પહેલાંય બીજા ભાઈઓ હતા પણ એણે કંઈ હૌઝામાં નહોતા ભણ્યા. એ પાકિસ્તાન હતા, પછી કેનેડા હતા અને નૈરોબી હતા. એમણે એટલી મહેનત કરી કે એણે આપણું એક સિલેબસ લખ્યું. અટાણે છે ને ઓલો નવા નામથી આપણે અંગ્રેજીમાં કે ફેશન MCI ને આપણે નવું નામ દઈએ ને, પણ એમણે જે સિલેબસ આપણે કહેતા પહેલાં તો ત્યારે આપણે વિચારમાં હતા કે આ સિલેબસ કેમ લખવું, આપણે કેને બોલાવવા, કેનું આપણે કોપી કરવું. તો હું તમને હજી તાજેતરમાં અમુક નૈરોબીના ભાઈઓ હયાત છે જેની અંદર ગુજરી ગયામાં, જેમ કે રઝા દાતુ હતા જે ટીચર ટ્રેનિંગ કરાવતા હતા.
તો એ લોકો કહે કે ચાલો આપણે કે ઇસ્માઇલી કોમનું આપણે સિલેબસ લઈને એને કોપી કરીએ, કારણ કે એ પ્રોફેશનલ રીતે લખેલું છે. એટલે હું તમને ખાલી ક્રિટિક્સના વાત નહીં, પણ હું તમને કહું છું કે એવો વખત હતો કોમ ઉપર, તો એ લોકોએ જ્યારે MCI વાત થઈ તો એ લોકોએ બધામાંથી ખીચડો ભેગો કરીને ખીચડીને પકાવી છે. એની પહેલાં અલી રઝાભાઈએ પૂરું સિલેબસ લખી અને જેને આફ્રિકા ફેડરેશને અપનાવ્યું. એમની ઇજાઝતથી આપણે $10,000 માથે દઈ અને એના પૈસા આપણે આપ્યા હતા નરગીસભાઈ ભલુ, જે આપણે નરગીસભાઈ ભલુ બૈરાઓની લીડર ચેર લેડી હતા. તો એનું આપણે ગુજરાતીમાં બરાબર ટ્રાન્સલેશન કર્યું અને આ જે સિલેબસ આપણે ભાવનગરની વેબસાઇટની અંદર નાખેલું છે. અત્યારે જેમ કે કોઈ મદ્રેસા હજી સુધી આપણે આ શું છે તકલીફ, પહેલે તો ગુજરાતીને મેન્ટેન કરવી, કેમ રાખવી, કુરાન શરીફને કેમ શીખવાડવું, કે જે આફ્રિકામાં મદ્રેસાઓમાં મઝહબી કુરાન શરીફ બચ્ચાઓ ઘરે શીખે, મુઆલિમો આવે શીખવાડવાને, અને ગુજરાતી તો હવે એ લોકોને સપનામાંય નથી ને આપણી ગુજરાતી શીખવાડવાની એટલું જરૂરિયાત છે કે છોકરો સપનું આવે તો એને ગુજરાતીમાં આવવું જોઈએ, ફ્રેન્ચીમાં ના આવે. તો ચેલેન્જીસ આપણને બહુ મોટા છે અને મોટા ચેલેન્જીસમાં આપણને રેસોર્સ હ્યુમન જે શેખ લોકો જે ઇન્ટેગ્રે હોય, તો આપણે ગુજરાતીના માટે માસ્તરો આપણે તૈયારી કરી રહ્યા છીએ લાબોરાટોર દે લાંગની, કે જેના માટે કરી અને લાબોરાટોર દે લાંગથી આપણે અરબિક પણ શીખવાડી દઈએ અને ગુજરાતી પણ શીખવાડી દઈએ અને અંગ્રેજી શીખવાડવું હોય તો એ શીખવાડી શકીએ છીએ. અને તમને યાદ છે કે અમુક વર્ષ પહેલાં ગુજરાતીની ને બધી કુરાન શરીફની કિતાબની તૈયારી કરવા માટે આપણે આખું કન્ટેનર ભાવનગરથી આપણે લઈ આવ્યા, આખું કન્ટેનર અમદાવાદથી ચોપડી લઈને. તો હવે અગર જો આપણે એમ લાગતું હોય કે આપણા ટીમની અંદર બીજા તૈયારી છે, આપણે તો એમ સમજો કે આપણે ટીચર નથી, આપણે તો ગાઈડન્સ આપીએ છીએ. આપણે ના હોય તો એ મદ્રેસા ચાલે છે, એમ નથી કે આપણું હોવું જરૂરી છે. બસ મને એમ લાગે છે કે આપણે આ તબલીગ ઉપર હું આટલું બોલ્યો, પણ એક ચીજ ધ્યાન રાખજો કે આપણી કોશિશ હતી અને કોશિશ છે કે આપણે છોકરાઓને ચુલિયારથી લઈ આવ્યા, અહીંયા ટ્રેનિંગ આપી, પછી અહીંયાથી લઈને આપણે હૌઝા ખોલ્યું, ક્યાંનું નજફનું હૌઝા હોય તો દયા હુસેની મદ્રેસાને ઇનિસ્માને ત્યારથી એને શરૂ કર્યું. આપણે ચુલિયારથી 10 દીકરીઓને તેડાવી હતી, અહીંયા પડ્યા રાખી અને ત્યાર પછી એ લોકોને પાછી મોકલી અને આપણે વાયને મદ્રેસા ખોલ્યા. આપણે એ જ પ્રમાણે અંચેરાબે સાથે અને મઝેંગા સાથે એટલે આપણો લિંક તબલીગનો ચાલુ છે અને ચાલુ રહેતો રહેશે, એમાં કંઈ ફેર પડવાનો નથી. એક ઇન્સાનનું હોવું કે ન હોવું એ તબલીગની અટકાયત કે તબલીગની તરક્કી નથી, એ તો કુદરતી મેહાર છે. તમે ફળ વાવો, અલ્લાહે કીધું છે બી નાખ, ઉગવાનો ટાઈમ હશે ત્યારે આફેલો ઉગે. હવે જેમાંથી આંબા મીઠા નીકળે, ખાટા નીકળે, એ કુદરતનું કામ છે. તો આ તબલીગ એ પ્રમાણે છે. જનાબે ખદીજતુલ કુબરાએ અગર જો હજારો ઊંટ ઉપર, જે ઊંટ ઉપર મગાજાઓની ગોડાઉનની ચાવી હતી, એ ગોડાઉનમાં એટલો એની મિલકત હતી, એ મિલકત તરિયા વગરના કૂવાની અંદર જ્યારે નાખી તો એના ફળ આજે આપણે છે. 1400 વર્ષ પછી આજે તમે વિચાર કરો કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. તો આ જ પ્રમાણે છે તબલીગ. તો આપણે હોવું ન હોવાનો સવાલ નથી. માણસોને એ તો દુનિયાનો દસ્તુર છે. રસૂલને ઇન્તેકાલ થઈ ગયો તો કેટલા દિવસ પછી દફનાવવાની વાત આવી. મા ફાતેમાને તમે રાતના અંધારામાં એને હાલાકે રસૂલની દીકરી મૌલા અલીને ઝરબત લાગી તો એને અંધારામાં એને દફન કર્યા કે. તો આ તો દસ્તુર છે દુનિયાનો. કરે એને કહે, ન કરે એને કોણ બોલે. પણ એ લોકોના કહેવાથી તબલીગની અંદર ને શૈતાનિયતની અંદર આપણે નથી આવવાનું. કારણ કે કરવાનું કામ હોય તો એ ઘણે ઠેકાણે કામ છે. જે મદ્રેસા નહોતા ને એને બનાવ્યા આપણે, તો બીજા કેપેસિટીવાળા હોય તો આપણને કંઈ વાંધો નથી. કરે છે શેખ લોકો સાથે, હેડથી કાંઈ નથી થતું, અવયવો થકી કામ ચાલે છે. મને એમ લાગે છે કે મારું અહીંયા હવે સમાપ્ત કરું, નમાઝનો ટાઈમ થઈ ગયો છે. અસ્સલામુ અલૈકુમ. મારી દુઆ છે ખાસ કરીને તમારા આપણે જે આ ટીવીના સાંભળનારો, આપણે ખોજા ટીવીના સાંભળનારાઓ માટે
અને જે એના ભાઈ આપણે શેખ મુનીર ને શેખ સાબિરના ભાઈ, તમારું નામ બરાબર ભૂલ્યું, શેખ શેરઅલી જે પારિસથી આખું ટ્રાવેલ કરીને આવ્યા અને તકલીફ લે છે. અવારનવાર તમારા હું રિપોર્ટાજ જોઉં છું, તમારી બહુ મહેનત છે. ઇન્શાલ્લાહ એક દિવસ એનો ફળ મળશે તમને. અત્યારે દુનિયામાં રિસર્ચ થઈ રહી છે શેરઅલીભાઈ કે કેવી રીતે માણસોના આવાજને કાપતે કરવું, જે બોયલા હોય, કારણ કે એ ધેતૃર નથી થતો. મેં એક દિવસ આવશે એ અવાજ જ્યારે કાપતે કરશે તો ખુદ બ ખુદ સાચું ઇસ્લામ નજર, કારણ કે રસૂલનો જો અવાજ કાપતે થાય કે ઇમામોનો કાપતે થાય તો આ તમારું આ જે છે ને હથિયાર અટાણે નાનકડું લાગે છે, પણ આ હથિયારની જે કેપેસિટી છે, જે ફ્રાપ છે ને, એનો અંદાજો કોમ હજી નથી કરી શક્યા. તમે એવા ઇન્સાનો સુધી તમારી અવાજ કાનમાં ને આંખમાં પહોંચાડો છો કે માણસો જોઈને ખુશી થાય છે. તો ખુદા તમને સાદો આબાદ રાખે, તમને સેહતની સાથે લાંબી આયુષ્ય આપે, અને તમે જ્યાં કરો છો અને જે તમારા લીડરો છે એને પણ ખુદા સાદો આબાદ રાખે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.